समाचार विस्तारथी ऊँचू नेहल सौप्रथम बात करिए तो सौराष्ट्रथी एक समाचार सामे आव्या छे। आ समाचारनी बात करिए तो भगवान बारड़ने सस्पेन्ड करवानो मामलो छे। त्यारे भगवान बारड़ने सस्पेन्ड करवाने कारणे घेरा प्रत्याघात जोवा मळी रह्या छे। त्यारे तालाला सूत्रापाड़ानी बहनोए वडाप्रधानने पत्र लख्यो छे अने पत्रमां भगवान बारड़नुं सस्पेन्शन रद्द करवा अंगेनी मांगणी करवामां आवी छे। 3000 थी वधु बहनोए पीएमने आ मुद्दे पत्र लख्यो छे अने रजूआत करी छे। तो भगवान बारड़नो जे सस्पेन्ड करवानो मामलो छे तेने कारणे हवे जे स्थानिक महिलाओ छे तेओ पण रोषे भराय छे अने जे सस्पेन्शन आपवामां आव्युं छे ते रद्द करवामां आवे तेवी आ बहनोए मांगणी करी छे। तो आज अंगे વધુ માહિતી માટે સંવાદદાતા રીમા દોશી આપણી સાથે જોડાઈ ગયા છે। રીમા, મહત્વપૂર્ણ છે કે જે પ્રમાણે ભગવાન બારડને વિધાનસભામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ને ત્યાર પછી તેમના સમાજની એવી અનેક મહિલાઓ અને અનેક એવા આગેવાનો છે કે જ્યાં અત્યારે સરકારથી નારાજ છે, ત્યારે વડાપ્રધાનને પત્ર પણ લખવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિગત? જી ને ખાસ તો જે કહી શકાય કે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેને લઈને આજે કહી શકાય કે 3000 થી પણ વધુ બહેનોએ ભેગા થઈને પીએમ મોદીને પત્ર લખ્યો છે અને પત્રમાં એ બાબત સ્પષ્ટ કરી છે કે જે પ્રમાણે ભગવાનભાઈ બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમનું સસ્પેન્શન પાછું ખેંચો અને તેઓને જે પ્રમાણે ચૂંટણી પણ જે રીતે તાલાલાની જાહેર કરી દેવામાં આવી છે તેને પણ પાછી ખેંચો તે પ્રમાણેનું આ મહિલાઓ દ્વારા પત્ર લખીને પીએમ મોદીને મોકલવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે ક્યાંક જે કહી શકાય કે પીએમ મોદીને પણ એ બાબતની સ્પષ્ટ ચીમકી આપી દેવામાં આવી છે। આ લેટરમાં એ બાબતનો પણ મહત્વનો ઉલ્લેખ છે કે જો ભગવાનભાઈ બારડનું સસ્પેન્શન રદ નહીં કરવામાં આવે તો જે આહિર સમાજની મહિલાઓ જે છે તેઓ એ બાબત પણ ઉલ્લેખ કર્યો છે કે તેનું પરિણામ જે છે તે ભારતીય જનતા પાર્ટીને લોકસભાના ઇલેક્શનમાં ભોગવવું પડશે। જી બિલકુલ રીમા, એ મહત્વની બાબત એ પણ છે કે જ્યારે ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને ત્યાર પછી જે વિધાનસભાના અધ્યક્ષને આ મામલે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આ જે મામલો છે તેનો જે નિર્ણય છે તેની અધ્યક્ષને પૂર્ણ સત્તા છે અને તેની રૂએ તેમણે તેમને સસ્પેન્ડ કર્યા છે। જી ચોક્કસથી નેહલ, જે સમયથી વાત કરવામાં આવે ભગવાન બારડને જ્યારથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે જે સૌથી મહત્વની બાબત છે કે ગત રવિવારના રોજ પણ જે આહિર સમાજનું સંમેલન મળ્યું હતું અને ત્યારબાદ આ પત્રની પણ જો વાત કરીએ તો તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના 4 એક એવા ધારાસભ્યો છે જેમને પણ આ જ રીતની સજા ફટકારવામાં આવી હતી, છતાં પણ તેમને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા। ત્યારે એ જ બાબતની માંગ છે કે હાલ ભગવાનભાઈ બારડને તેમના જામીન પણ મળી ચૂક્યા છે અને હાલ જો વાત કરવામાં આવે તો તેમની સજા પર સ્ટે નથી, પરંતુ તેમની માંગ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રાજકીય કિન્નાખોરી કરીને જે રીતે આ પ્રકારનું કૃત્ય જે છે કૃત્ય ચૂંટણી ટાઈમે જ કરવામાં આવ્યું છે, 25 વર્ષ જૂના કેસમાં અચાનક જ ભગવાનભાઈ બારડને જે રીતે સજા ફટકારવામાં આવી છે અને સૂત્રાપાડા એટલે કે એક નીચલી કક્ષાની કોર્ટ સેશન્સ કોર્ટ દ્વારા જે પ્રમાણે કહી શકાય કે જે ચુકાદો આપવામાં આવ્યો હતો તેને લઈને પણ ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી જી બિલકુલ રીમા, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો જે પ્રમાણે સંવાદદાતા રીમા તરફથી જે માહિતી આપવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે ભગવાન બારડને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ને આ રીતે એક કોંગ્રેસની જે બેઠક છે તે હવે વધુ એક બેઠક છે તેની ઘટ પડી છે અને એને કારણે પણ ક્યાંક ચિંતામાં છે। તો બીજી બાજુ જે કોંગ્રેસ છે તેનો દાવો એવો પણ છે કે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ એક પ્રકારે કોંગ્રેસનું જે મોરલ ડાઉન કરવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે તેવું પણ અહીંયા સ્પષ્ટ લાગી રહ્યું છે। તો આ જે બહેનો છે જે એકત્ર થઈ હતી અને એક સાથે 3000 જેટલા પત્રો લખવામાં આવ્યા છે। વડાપ્રધાન મોદીને આ પત્ર લખવામાં આવ્યો છે એટલે ક્યાંક કહી શકાય કે પીએમ ઉપર એક પ્રેશર લાવવાની પણ આ કોશિશ છે કે કોઈ પણ રીતે હવે જ્યારે ભગવાન બારડ છે તેમનું જે સસ્પેન્શન છે તે રદ કરવામાં આવે અને અધ્યક્ષ આ મુદ્દે ફેરવિચારણા કરે અને સસ્પેન્શન રદ કરે એવી આ મહિલાઓ દ્વારા માંગણી કરવામાં આવી છે। અગાઉ પણ વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલાં પણ જે પ્રમાણે ભગવાન બારડે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને તેમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં જે કાર્યકરો અને સ્થાનિકો છે તે ઉમટી પડ્યા હતા ને ત્યાર પછી પટેલ સમાજે પણ તેમને ટેકો જાહેર કર્યો હતો।